શંકરનો પૂજારી સિટી સિટી નેહડું નેહડું હું ફરી વળ્યો. અરે મને કોઈ 5 દી હક લેવા દે નહીં. જા જાવ ત્યાં સિપરા વાળી અને સપલા વાળી થી મારું સ્વાગત થાય. હવે આ જંગલમાં મંદિર છે, આ મંદિરમાં વસવાટ મારે કરવો અને ધીરે ધીરે આ મંદિર મારા બાપનું કરી લેવું. કસરું બહુ થઈ ગયું, મારે સાફ કરાય નહીં, કારણ કે હું મોટો ડિંગંબરનો દીકરો ગણાવ. લાય કસરું સાફ કર્યા વગર બેસી જાવ. લાવો બીડી બીડી છે કોઈ ભાઈ? હાદી છે? લાવો લાવો. આયો અમે શું છે માગીને જ બીડી પી, અસલ અઘોરીના પેટના છે. બીડી થઈ ગઈ મોંઘી, 20 રૂપિયાની જોડીને બાકા તો અલગ. બીડી કે હું બિચારી, જરદો કે હું જાણું, અને હું બંધાણીનો દીકરો દોરા સુધી તાણું. મૂકું નહીં. ઓમ નમઃ શિવાય, એને ઘેર ઘેર ધોતિયા શિવાય, દાઢી હળગી. ઓલાઈ ગઈ ઘડીકમાં તો ભેગું કરી દીધું બધું. આ ડુપ્લિકેટ હળગેનો વાંધો નહીં, પણ થોડી ઘણી ઓરિજિનલ છે ઈ જાહે. એની કરતા હેઠો બેન જગવા દે. અલા કગીરના આરી આ તલાવ ત્યારે ચારટા જંગલ દેખાડો, પણ સામે કોઈ મને ધ્રજા દેખાતો હોય એવું લાગે. જો કદાચ ધ્રજા આવી છે તો દેવોડ આવી છે, દેવોડ આવી છે તો ગુરુ મહારાજ જશે મોટે. ચાલો ગુરુ મહારાજને કહું કયા ભગવાનનો દેવોડ છે. ગુરુ મહારાજ, ઓ ગુરુ મહારાજ. એ અટમાળા પટમાળા, એ સાધુ માય તમા પોપિયાની બીની માળા. ઓ જટાધારી, અમારી જાળીએ અડધી રાતે મધ રાતે કોણ બોકહા નાખે? લાઈ જોઈ આવું. હા લે અડધી રાતે કોણ આવ્યું અમારે આંગણે? બિસ્તરો તો ભેગો જ રાખવો પડે, કઈ ભાગવાન થાય નક્કી ન હોય. અલગ ગિરનારી જય મહાકાલે કલકત્તા વાલી ભાંગ में रूसी सच्चे रेवी सुला फिरा रेवी भंडार. અલગ ગિરનારી બોલો ભક્તરાજ. ઓહો આ ડાબો હાથ છે, આ જમણો હાથ. બાપુ આશીર્વાદ હંમેશા જમણા હાથે દેવાય, દબા હાથે ન હોય. भक्तराज एक्चुअली हमारे साधु संतों ने બે હાથે આશીર્વાદ દેવાના હોય. સામે વાળાને પ્લાન લેવાનો હોય કે ક્યાં હાથે આપણે આશીર્વાદ સ્વીકારવા. ધન્યવાદ. બાપુ અભ્યાસ ક્યાંનો? બપોર સુધીનો. પોચું પોચું બોલવાનું કારણ હું? જોરથી બોલી તો હમારા સેવકો ઉપર પ્રભાવ પડે. ઠેક બી જાય. બી જાય. કઈ વાંધો નહીં, એ બધી તો ઠીક છે. આ કેમ ખખડી ગયા? ખખડી નથી જા, તોય ભક્તિ સમરા કાઢી ગઈ. એટલી બધી જવો તો ખરા ડાળ્યું ફૂટ્યું, ઉપર તો જવો નીંગલી ગઈ. ગુરુ મહારાજ એટલી બધી ભક્તિ નો હારી, કયાક ભક્તિને બાયણા નીકળતા જાવ. ભક્તિની બહાર નીકળી તો લેણા વાળા હક નથી લેવા દેતા. જ્યાં આવે ત્યાં લેણા ન કરાય ને. બરાબર છે, ઘણી વાત હાસી, પણ મર્યાદા થઈ ગયું બાપા. બોલો. એવું છે, કઈ વાંધો નહીં. આ હું તમને જ્યારથી જોઉં છું, હા જોવો મને, ત્યારથી તમે એક ને એક જ હોય. એક ને એક જ હોય. હોય આગળ પાછળ છે કોઈ? હતા ગુરુ માતા. ક્યાં ગયા? નાહી ગયા. એટલે કેમ નાહી ગયા? એટલે નાહી ગયા એટલે મરી ગયા, કોઈ લઈને નથી ગયા.
આપણ તો એમ કહેવાય કે દેવ થઈ ગયા આઈ દેવ થઈ ગયા તો સમાધિ આવી છે ને શેને જુનાગઢ કઈ જાઓ જાય કિલો ગાંઠિયા લેતા જાય ને બેઠા બેઠા ખાઈ ગુરુ મહારાજ ને ગાંઠિયા નો લઈ જવાય ને પૂંજાપો લઈ જવાય પૂંજાપામાં હોય ને મરચા હોય ચટણી હોય ખાઈ વાહ 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 તમારો પૂજાપો પણ એમ છે હો. એમ એમ ગુરુ મહારાજ હા મારા ટોલો છે જોવો તો રહેજો પકડાઈ ગયો વાહ ગુરુ મહારાજ હા મહારાજ સામે ધ્વજા દેખાય છે ની છે સામે ધજા દેખાય બે પોલિસ્ટર ની છે ધ્વજા પોલિસ્ટર ની હોય અથવા કાપડ ની હોય મંદિર કોનું છે મંદિર અમારા બાપનું છે ભલે મંદિર તમારું હોય અંદર મૂર્તિ કોની છે બાપનું મંદિર હોય તો મૂર્તિ લગભગ માની જ હોય ને તમને ખબર છે અમને ન ખબર હોય જાઓ તપાસ કરી આવો એ દેવાથી દેવ મહાદેવનું મંદિર છે જો શિવશંકર ભગવાનનું મંદિર હોય તો મારે એમની ભક્તિ કરવી છે મહાદેવનું મંદિર હોય તો તમારે ભક્તિ કરવી છે ભક્તિ કરવી છે અને હું અહીંયા ભવાડો કરું છું અરે નહીં ગુરુ મહારાજ તમે ભક્તિ કરતા છો મારે પણ પૂજા કરવી કોઈ વાંધો નહીં સ્નાન કરી અને સેવા કરવા પોસા પૈકી બેસી જાય કાંઈ પણ થાય એટલે પેલા મને જગાડજો હું પંચમુખીના ધૂણા આગળ બેવડો તેવડો પીડ્યો છું ગુરુ મહારાજ સારામાં સારી નદી બતાવો નદીમાં ગંગા છે ગોમતી છે ગોદાવરી છે કાવેરી છે સિંદુરી છે આગળ જાવ તો ગટરેશ્વરી છે એમાં સ્નાન ન હોય હા અમે તો એમાંય ખાબકી એવું છે હા કઈ વાંધો ના હું આવું આ કોઈ વાંધો નહીં આવો એવા કઈ કડા રે કઈ કડા ગંગાયા મન્ના નીલ જો કઈ કડા ગંગાયા મન્ના નીલ જો જમલ રાજવે એમાં નાના રે પારે છે અજમલ રાજવે
બધી હાલત ડોલક થાય દેવોના દરબાર હાલત ડોલક થાય હાલત ડોલક થાય બધી હાલત ડોલક થાય દેવાદી હાલત ડોલક થાય ઇન્દ્રના ઇન્દ્રસન બાર માસ નહીં ઉભા રહ્યો, મારું ફર્નિચર ફરી ગયું, ગાડીનું ટાયર ફાટ્યું. મેં થોડું કઈ કીધું, ઈ કહેતા હતા કે મારા બાપનું કરવું છે. મને ખબર નહીં. બાર માસ નહીં બાર દિવસ નહીં ફક્ત 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક હાલત ડોલક ડોલીનું છે. આવો તે કોણ કાળા માથાનો માની જાજો કે આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે. કોણ જાગ્યું? સામે શિવજીનું મંદિર દેખાય એની અંદર કોક તપસ્વી તપ કરતા એવું લાગે આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે. લાઈ આજ મારી શોરી તલવારથી એના ધરથી મસ્તક જુદા કર. કેમ છું? ન મેળાવ્યો? પેલો ઘા મારતા જ મારી શમશેર દગો દોઈ રહી છે. ગરમીના હિસાબે. લાઈ આયો હજ ઘોર અહીંયા તમે અમારા બિસ્તરાને પાટું માર્યું. તમને ખબર નહીં હોય કે આમાં અનમોલ રતન છે. આમાં મારા ગુરુજીનું ખોપરું હતું. તમે અમારા ગુરુજીને ખોપરાને પાટું માર્યું. ઘોર અહીંયા કોઈ વાંધો નહીં, ગુરુ પાછા કરી જાવ. હાથમાં આવી તારો દીકરો હોય. જ્યારે દેવતાએ મને ઇન્દ્રાસન સોંપીદાર કહેલી હે ઇન્દ્રદેવ સંકટ પડે ત્યારે મને યાદ કરજો. આ સંકટ સમયના વાદળા ઘેરાણા છે તો લાઈ મારથી મોટા બ્રહ્મદેવને સમરી આ તપોવન ઇન્દ્ર હાજર કરું. બોલાવો, બધાને બોલાવો, જે જેને જરૂર પડે એને બધા. આજ ઇન્દ્ર બોલાવી બ્રહ્મા આવજો. આજ ઇન્દ્ર બોલાવી બ્રહ્મા આવજો. આવજો તપોવન મોત્યારી આવજો તપોવન મોતન ઇન્દ્ર બોલાવી બ્રહ્મા આવજો. ઇન્દ્રના બોલે બ્રહ્મા આવે યારે આવ બ્રહ્મદેવ ઇન્દ્રના બોલે બ્રહ્મા આવે યારે યા બોલ મજા રે વાજુર બેડા કામ ઇન્દ્રના બોલે બ્રહ્મા આવી યારે બહુ સારું છું. અરેન્દ્રદેવ અત્યારે મારા શું કામ પીડા? અરે બહાટો બોલાવે, કોઈને હારતા જ નહીં. આગળી જોઈજો નહીં, આગળી જોઈજો તમે. એ જોઈજો જો. અરે બ્રહ્મદેવ એવો તણવા ઇન્દ્રના નમન છે. સાંભળો બ્રહ્મદેવ 12 માસ નહીં 12 દિવસ નહીં ફક્ત 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક હાલક ડોલક ડોલેલું છે. હે બ્રહ્મદેવ આવો તે કોણ કાળા માથાનો માનવી જાગ્યો કે આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે. કોણ જાગ્યું? હે બ્રહ્મદેવ આના વિશે આપ જાણતા હો તો મને જલ્દી વાત કરો નતર એ પાપીના ધરથી મસ્તક જુદા કર. બધી આમ જ કરે, જુદા કરવાની જ વાત કરે. આવ્યા તયું ના આમ કરે. અરેન્દ્રદેવ શાંત થઈ જાઓ. એ શાંત નહીં થાય, ગાંઠિયા ખાઈ ગયા. એ શાંત નહીં થાય ભાઈ. તો હે બ્રહ્મદેવ આના વિશે કોણ જાણે છે? કોણ જાણે? માથે બોલો. મોટા વિષ્ણુદેવ જરૂર જાણતા હશે. હે વિષ્ણુ ભગવાન તમારી કરતા મોટા છે? આ લે મને આજ ખબર પડી. આ બોલાવો એને. હે બ્રહ્મદેવ વૈકુંઠપતિ વિષ્ણુદેવને સમરીએ તપોવન ઇન્દ્ર હાજર કરો. બોલો, બધાને ભેગા કરો, બધાને બોલાવો. એ જે બ્રહ્માના બોલે વો વિષ્ણુ આવજો રે એ જે બ્રહ્માના બોલે વો વિષ્ણુ આવજો રે આવજો તપોવન મો જાડે એવા બડા તમારા ગામ બ્રહ્માના બોલે વો વિષ્ણુ આવજો રે માં બોલાવે વિષ્ણુ આવ્યા રે આ વિષ્ણુદેવ માં બોલાવે વિષ્ણુ આવ્યા રે આવ્યા તપોવન મો જારી આવ્યા તપોવન મો જારી આવ્યા તપોવન મો જારી આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. આ વિયારે તમે આવો. અરે ઇન્દ્રદેવ અત્યારે તપોવનમાં શું કામ પડ્યા? આગળી જોઈજો નહીં, જોઈજો તમે આગળી તમે જોઈજો, એક્ટિંગ જોઈજો ખાલી. એ જો જવો. આજા એક બાર આજા.
અરે વિષ્ણુદેવ તમારા ચરણમાં ઇન્દ્રના નમન છે. સાંભળો વિષ્ણુ ભગવાન, 12 માસ નહીં, 12 દિવસ નહીં, ફક્ત 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન પોપટના વાંદરાની માફક હાલક ડોલક ડોલેલું છે. હે વિષ્ણુદેવ, આવો તે કોણ કાળા માથાનો માનવી જાગ્યો કે આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે? કોણ જાગ્યું? અરે વિષ્ણુદેવ, આના વિશે આપ જાણતા હો તો મને વાત કહો, નતર એ પાપીના ધરતી મસ્તક હું જુદા કરું. બધું આમ જ કરે. અરે શાંત થાવ ઇન્દ્રદેવ, આ વિશે હું પણ જાણતો નથી. એ શાંત નહીં થાય, શાંત થાય નહીં. એ આવ્યા તીવના આમ કરે, ભાંગી નાખું, તોડી નાખું, વીખી નાખું, બધું ઈ. જો આમ જ કરે. આવ્યા તીવના. ઓટો હા વિષ્ણુદેવ, આના વિશે કોણ જાણે છે? અરે ઇન્દ્રદેવ, મારાથી મોટા ભોળાનાથ મહાદેવ છે, આમને એમની જાણ અવશ્ય હશે. હા વિષ્ણુદેવ, દેવાધિદેવપતિ મહાદેવ ભોળિયાનાથ ને સમરી તપો નિંદ્રા હાજર કરે. આ લે ભોળાનાથ તમારથી મોટા. વાહ, આ ભોળાનાથ ને ખબર છે, એને બોલાવો. એ બપોર પછી આવ્યા હતા. હાજ વિષ્ણુ બોલાવે શંકર આવો જોડે. હર હર મહાદેવ. આવો તો પવન મોજારી, આવો તો પવન મોજારી, આજે વિષ્ણુ બોલાવે શંકર આવો જોડે. હર હર મહાદેવ, હર મહાદેવ. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. સાથે પાર્વતી લોય ભોળા ભોળા, સાથે પાર્વતી લોય ભોળા ભોળા. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. ગલે કાલુડિયો નાગ ભોળા મહાદેવ મહાદેવ મહાદેવ. ગલે કાલુડિયો નાગ ભોળા શંકર. નાગ દેખીને બિકુલો કે ભોળા ભોળા. નાગ દેખીને બિકુલો કે ભોળા ભોળા. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. આયો પવનનો લેરો ભોળા શંકર મહાદેવ. આયો પવનનો લેરો ભોળા શંકર. બિહારી લગાયું ડીજે ये ભોળા ભોળા. બિહારી લગાયું ડીજે ये ભોળા. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. લડી લડી લાકુ ભાઈ ભોળા શંકર મહાદેવ મહાદેવ મહાદેવ. લડી લડી લાકુ ભાઈ ભોળા શંકર. દેવોના દુખડા ભાંગો ભોળા ભોળા. દેવોના દુખડા ભાંગો ભોળા ભોળા. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. ઓમ નમો નારી શિવ મહાદેવ મહાદેવ. અરે ઇન્દ્રદેવ, એ કોઈ તમારા ઇન્દ્રસનની માંગણી કરવા નથી આવ્યો. એ તો પુત્રના વલોભાત માટે શિવશંકરના સમણ કરી ગયો. હેજી એવા ત્રણેય દેવ તમે ત્રિલોકપુરી માં જાઓ. ધીરે હો ત્રણેય દેવ તમે ત્રિલોકપુરી માં જાઓ. એવા સપના સ્વરૂપે ભોળાનાથ મળશે. એવા ત્રણેય દેવ ચાલ્યા ત્રિલોકપુરીની મોજા. ધીરે હો ત્રણેય દેવ ચાલ્યા ત્રિલોકપુરીની મોજા. આવા સપના એ આપીને ભોળાનાથ મળજો જી. જેવા પાર્વતી તમે કૈલાસપુરી માં જાઓ. ધીરે હો પાર્વતી તમે કૈલાસપુરી માં જાઓ. એવા સપના સ્વરૂપે ભોળાનાથ મળશે રે. વાળો રે
હે ભક્તરાજ અજમલ, તમે શિવશંકરના સમરણ છોડીને દ્વારિકામાં જાઓ. દ્વારિકાનો નાથ તમારા દુખડા ભાંગશે ને જતા સાથે જળ જમનાની જારી લેજો. પ્રભુના પાવલિયા પાકી પછી શરણામત લેજો. ચોખા ગીરા લાડુ લઈ પ્રભુને જમાડી પછી ભોજન આરંભજો. તમારી મનોકામના પૂર્ણ થશે રાજા અજમલ. ગુરુ મહારાજ હા મહારાજ આવી આવો. શાંતિ રાખો, મને મૂંઢઘા લાગ્યા. કેમાં લંગડા હાલો? મારે તો ઘણું સીધું હાલવું પણ રોંગ સાઈડ જ ખેસે. બોલો. એ બધી તો ઠીક છે. એ બધું તો ઠીક છે. આ તમને એકને ભક્તિ કરવા બેહવા દીધા, આ 6-7 જણાને હું કામ બોલાવવા જોઈએ? ગુરુ મહારાજ આ વાજબી છે? અમને જેમ લાગ્યા એમ ફગાવ્યા. અમે હું બટેટાના પાર્સલ છીએ? મારી વાત તમે સાંભળો. આ વાજબી છે તમારું? આ વાત હવે દિલ્હી સુધી જાહે, પણ મારી વાત તો આ વાત જુનાગઢ સુધી જાહે. પણ વાત તો મારી તમે સાંભળો. બોલો મને એક ધારા બોલવા. બોલો. આમ જો એ કોઈ મારા ઓળખીતા નથી. કેમ આ તમારા માણસો નતા? નહીં, મારા માણસો નથી. નહીં નહીં ઈ પરબરા ગોનારીને વૈયા ગયા. તો પેલા કોક નું સમજાય. સમજવામાં તો હું. હા બોલો. મને એક ધારા બોલવા. હા બોલો. હું આમ જોવો શિવશંકર ભોળાનાથે મને સપના રૂપિયા દર્શન દીધા. ભોળાનાથે 100 હાથ જોડી સપલા દીધા. સપના નહીં, સપના. આ તો હું સપનામાં કીધું. સપનામાં કીધું કે રાજા અજમલ તમે દ્વારકા જાઓ. હા, કામ બગીનું કામ જવું જોઈએ. સપનાની વાત છે. હા, દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે. દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે ભાંગશે અને અમારા હું ગોઠણ ભાંગશે. ગુરુ મહારાજ તો આ સપનાની વાત છે. કોઈ વાંધો નહીં. એટલે આપણે દ્વારકા. હા કોઈ વાંધો નહીં, દ્વારકા મળશું. ત્યાં તમારા કોઈ હગા છે? હા હગા છે ને, કેટલાક છે? ઘણાય છે. આ તો એમનું મને એડ્રેસ આપો. એડ્રેસ લખો. બોલો. મશીનગીરી, હેન્ડલગીરી, ફૂટવાલગીરી, ઉપલે આરે. એટલાક જ છે? એટલાક છે, બાકી ઉકલી જાય. એવું છે. ગુરુ મહારાજ એ મને યાદ નહીં, તમારો મને ફોન નંબર દો. ફોન નંબર પર્સનલી પર્સનલી લખો. બોલો. 9799 9799. મોઢું ઉઠાણું જ નો 99. એટલે કોનો નંબર છે? અમારા પર્સનલી નંબર છે. અને કાર્ડ કયું વાપરો? કાર્ડ લુખેસ કંપનીનું. આમાં ફોન લાગે? આ ફોન લાગે ને, થોડીક વાર લાગે પણ લાગે ખરો. કઈ વાંધો નહીં, આપણે દ્વારકા મળ્યા. કોઈ વાંધો નહીં. કદાચ વહેલા મોડું થાય તો અમે લોકલ ટ્રેનમાં પાછલા ડબ્બામાં પડ્યા આવીશું. એમાં હું કમે ના આવવું જોઈએ? ટ્રેનમાં અમારે ફાયદો પડે. શેનો? કારણ કે અમે ટિકિટ નથી કાપતા ઈ લોકો અને ઈ લોકો ડબ્બો નથી કાપતા. તો મોટો ફાયદો. ઘણો ફાયદો. કઈ વાંધો નહીં, દ્વારકા મળ્યા. હા દ્વારકા આવજો. એકલા આવજો. હા તમે એકલા આવજો. મારો બિસ્તરો રમણ ભમણ કોઈ વાંધો નહીં, હાલ લેતો જાવ. એવા કાશે મારે ગેથી અજમલ ચાલિયા રેલો.